સતત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વચ્ચે વ્યસ્ત રહેતા પોલીસ તંત્રના અધિકારીઓ અને જવાનો માનસિક રીતે હળવાશ અનુભવી શકે તેમજ શારીરિક ફિટનેસ જાળવી રાખે તેવા ઉમદા હેતુ સાથે ભુજ ખાતે એસપી કપ 2026 સિઝન 2 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના વિશેષ માર્ગદર્શન અને પ્રેરણાથી યોજાઈ રહેલી આ સ્પર્ધામાં સમગ્ર પોલીસ પરિવાર ઉત્સાહભેર જોડાયો છે। પોલીસ જવાનોની સાથે સાથે તેમના પરિવારોના બાળકો પણ આ રમતગમતના ઉત્સવનો ભરપૂર આનંદ માણી રહ્યા છે। આ અનોખા આયોજન બદલ સમગ્ર પોલીસ બેડા દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસ વડાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ભુજ પોલીસ હેડક્વાર્ટર ખાતે તૈયાર કરવામાં આવેલું આ મેદાન માત્ર એક સામાન્ય ક્રિકેટ ગ્રાઉન્ડ નથી, પરંતુ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ એક અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરીકે ઉભરી આવ્યું છે। આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ફૂટબોલનું અદ્ભુત ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ કોર્ટ, બોક્સ ક્રિકેટ, વોલીબોલ ગ્રાઉન્ડ, કબડ્ડી ગ્રાઉન્ડ, ટેનિસ ક્રિકેટ ગ્રાઉન્ડ અને સિઝન ક્રિકેટ ગ્રાઉન્ડ જેવી ઉત્કૃષ્ટ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ ગ્રાઉન્ડ પર રાત્રિના સમયે દુધિયા પ્રકાશની રોશની વચ્ચે રમાઈ રહેલી મેચો ભુજવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। આ પ્રશંસનીય ટુર્નામેન્ટની લોકપ્રિયતામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। અગાઉ યોજાયેલી પ્રથમ સિઝનમાં કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો, જ્યારે ચાલુ વર્ષની એસપી કપ સિઝન 2માં વધુ 4 ટીમોના વધારા સાથે કુલ 16 ટીમો મેદાનમાં ઉતરી છે। આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે 24 કલાક ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ તણાવમુક્ત અને ફ્રી માઇન્ડ રહી શકે। રમતગમતના માધ્યમથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પાયાના કર્મચારીઓ એકસાથે મેદાન પર રમે ત્યારે તેમની વચ્ચે પરસ્પર અદ્ભુત ટ્યુનિંગ અને સંકલન સધાય છે, જે ભવિષ્યમાં પોલીસની વહીવટી કામગીરી અને જનતાની સેવામાં પણ ખૂબ જ સરળતા લાવશે। ભુજના નવનિર્મિત ભવ્ય મેદાનમાંથી ભવિષ્યમાં પણ સારા રમતવીરો બહાર આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ટુર્નામેન્ટ મહેરબાન શ્રી પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ એસપી શ્રી વિકાસ સુંડા સાહેબ તરફથી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે। તેમાં અમારી સમગ્ર ટીમ આ ટુર્નામેન્ટમાં સાથે જોડાયેલ છે। સૌથી પહેલાં હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આટલો સુંદર ગ્રાઉન્ડ, સુંદર એટલે સમજી લો ને, આ સ્પોર્ટ્સ ખાલી ક્રિકેટ ગ્રાઉન્ડ નથી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, ફૂટબોલનું સરસ ગ્રાઉન્ડ છે, ઇન્ટરનેશનલ જેવું ફૂટબોલનું ગ્રાઉન્ડ છે, બાસ્કેટબોલ છે, બોક્સ ક્રિકેટ છે, વોલીબોલ, કબડ્ડી, ટેનિસ ક્રિકેટ, સિઝન ક્રિકેટ ગ્રાઉન્ડ, આટલા સુંદર સરસ ગ્રાઉન્ડ અમે તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મહેરબાન એસપી સાહેબનું। આ ટુર્નામેન્ટ અમારી આ સિઝન 2 છે, એસપી 11 છે ને, એસપી કપ છે, સિઝન 2 છે। પહેલે જે એસપી કપ 1 રમાણું હતું એમાં 12 ટીમોએ ભાગ લીધો હતો, આમાં 4 ટીમ વધી એટલે 16 ટીમોએ ભાગ લીધેલ છે આ ટુર્નામેન્ટમાં। ક્રિકેટનું ઉદ્દેશ્ય એક જ છે કે પોલીસ છે ને ફ્રી માઇન્ડ રહી શકે, બસ ફ્રેશ થવા માટે। એસપી સાહેબનું ધ્યેય એમ જ છે કે અધિકારી કર્મચારી સાથે રમે તો ટ્યુનિંગ સારું રહે, એના હિસાબે અમારે કામગીરીમાં પણ સરળતા રહે। બહુ અમે બીજા પણ કામમાં અમે પોલીસનું જે કામ હોય એમાં પણ અમે સાથ સરકાર અમારે એસપી સાહેબનું તેમજ સમગ્ર અધિકારીશ્રીનું અમને સાથ મળે, એવી રીતે ઉદ્દેશ્ય એ છે કે મેન તો છે આ લોકો સરસ છોકરાઓ રમે, એન્જોય કરે ને ફિટનેસ જાળવે પોતાનું। આ અમારો ભુજ પોલીસ પરિવાર ક્રિકેટ એકેડમીનું ગ્રાઉન્ડ છે, બહુ જ આપ જોઈ શકો છો, બહુ જ સરસ મજાનું અને બહુ જ આ એક ભુજના જે આજુબાજુ વિસ્તારમાં રહેતા જે નાના બાળકો તેમજ ખેલપ્રેમી ભાઈઓ માટે સરસ મજાનું અને બહુ સરસ મજાનું એ લોકો ક્રિકેટ રમી શકે એના માટે આ ભુજ માટે સ્પેશિયલ બનાવ્યો છે। અને આ ક્રિકેટ એકેડમીનું કારણ એ છે કે છોકરાઓનું ખેલ પ્રત્યે ભાવ જાગે અને સારા કચ્છમાંથી એવા ક્રિકેટરો થાય અને જે આપણા ભુજ સિટીનું નામ રોશન કરે। અને આવનારા સમયમાં અમારે બાસ્કેટ બોલનું ગ્રાઉન્ડ છે, ફૂટબોલ, વોલીબોલ તેમજ કબડ્ડી માટે પણ અમે રમત માટે લોકોને જાગૃત કરવા માટે આ બધું આયોજન કર્યું છે। તો અત્યારે તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાનું આ આયોજન ચાલે છે। હા, પોલીસ શું છે, કાયમ નોકરી હોય છે, પણ એના પરિવારના જે નાના નાના બાળકો હોય છે એના માટે પણ અલગ રમત માટે ખાસ કરીને કે રમત એક એવી વસ્તુ છે કે જે તમે તમારા બધા દુઃખ દર્દ ભૂલીને પણ એની અંદર જ્યારે તમારું ધ્યાન જાય છે ત્યારે એક બહુ જ સરસ મજાનું
તમારે ફીલ થાય છે. સ્વાસ્થ્ય માટે પણ રમત બહુ જ સારી વસ્તુ છે. એના માટે ધ્યાન છે કે કચ્છની પબ્લિક અને ખાસ કરીને આ કચ્છની પબ્લિક માટે બહુ જ સારું છે ભવિષ્ય માટે.